નરસિંહ મહેતા પૃથ્વી પર આવી રીતે ભગવાનને બોલાવી શકતા હોય તો આપણે જગન્નાથમાં બેસીને શું ન કરી શકીએ? હા, અહીંયા ભગવાન એ રસીદ લઈને ગયા છે મંદિર તરફ, જ્યાં નરસિંહ મહેતા બેઠા બેઠા ભજન ગાઈ રહ્યા છે, અને એવા એક વ્યક્તિના હાથમાં આ રસીદ આપીને એ રસીદ છે ને નરસિંહ મહેતાના ખોળામાં ફેંકી દીધી છે. હા, અને આમ જે ભગત છે ને એ ભજનમાં તલ્લીને થઈ ગયો છે, રડી રહ્યો છે ને ગાઈ રહ્યો છે, રડી રહ્યો છે ને ગાઈ રહ્યો છે, ને એવા સમયે એની નજર પોતાના ખોળામાં પડેલી પેલી રસીદ પર પડી. શેઠે લખીને આપ્યું હતું કે આજથી તારો કેદારો છૂટો થયો છે, તારા જે રોકડા લીધા હતા ને મેં વ્યાજ સહિત મને મળી ગયા છે. આ સહી કરેલી રસીદ જોઈને એટલે નરસિંહ મહેતાને ખબર પડી ગઈ, આ તો મારો વાલો કરી શકે, એના સિવાય કોણ હોય? હા, મારો વાલાએ આજે કેદારો છોડ્યો છે. અને તરત જ નરસિંહ મહેતાએ કેદાર રાગ છેડ્યો છે. શું? દર્શન દ્યો ઘનશ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે, દર્શન દ્યો ઘનશ્યામનાથ મોરી અખિયા